મિત્રો, શનિવારનો દિવસ શનિદેવનો દિવસ માનવામાં આવે છે. ઘણા લોકો આ વિષય ઉપવાસ કરે છે, દાન કરે છે અને ભક્તિમાં સમય પસાર કરે છે. પણ શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો પણ કહેવાય છે કે જે કામ શનિવારે ટાળવા જોઈએ. હું તમને એવી 3 ભૂલો વિશે કહીશ જે ઘણા લોકો અજાણતા કરી બેસે છે. અને વિડીયોના અંત સુધી એક નાનો ઉપાય પણ કહીશ જે જીવનમાં શાંતિ અને સકારાત્મક લાવવામાં મદદરૂપ માનવામાં આવે છે. પહેલું છે ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિનું અપમાન ન કરવું. શનિવારે ખાસ કરીને કોઈ ગરીબ માણસ, વૃદ્ધ વ્યક્તિ અથવા મજૂરનું અપમાન ન કરવું જોઈએ. માન્યતા મુજબ શનિદેવ કર્મના દેવ છે, એટલે કે માણસ જે કરે છે તેનું ફળ જરૂર મળે છે. ઘણા લોકો ગુસ્સામાં આવીને ખરાબ શબ્દો બોલી દે છે, પણ ક્યારેક એ શબ્દો સામેના માણસના દિલ પર થોડો ઘા કરી જાય છે. એક નાની વાત સાંભળો. એક ધનિક માણસ હતો. ખૂબ પૈસા હતા, મોટું ઘર હતું, પણ સ્વભાવ બહુ અહંકારી હતો. એક શનિવારે તેના ઘરની બહાર એક વૃદ્ધ ભિખારી આવ્યો અને ખાવાનું માંગ્યું. એ માણસે ગુસ્સે થઈને તેને ધક્કો મારી કાઢી દીધો. થોડા સમયમાં ધંધામાં નુકસાન શરૂ થયું, પરિવારના સંબંધો ખરાબ થવા લાગ્યા. પછી એક સંતે તેને કહ્યું, તમે જે અપમાન કર્યું હતું એ જ તમારું દુઃખ બન્યું છે. મિત્રો, સાચું સુખ પૈસાથી નહીં પણ સારા વર્તનથી મળે છે. બીજું છે ખોટું બોલવું અને છેતરપિંડી કરવી. બીજું મોટી ભૂલ છે ખોટું બોલવું અથવા કોઈને છેતરવું. શનિવારે ઘણા લોકો મજાકમાં પણ ખોટી વાતો કરે છે, પણ માન્યતા એવી છે કે આ દિવસે કરેલા ખોટા કર્મોનું ફળ ઝડપથી મળે છે. આપણે વિચારીએ કે એક નાની મોટી વાતથી શું થાય, પરંતુ એક નાનું જૂઠું પણ વિશ્વાસ તોડી શકે છે. કોઈ મિત્રો સાથે, પરિવાર સાથે કે ધંધામાં સચ્ચાઈ ખૂબ મહત્વની છે. એક વેપારી હતો, ગ્રાહકોને ખોટું કહીને વધારે પૈસા લેતો. શરૂઆતમાં બહુ કમાણી થઈ, પણ ધીમે ધીમે લોકોનો વિશ્વાસ તૂટ્યો. આખરે દુકાન બંધ કરવાની નોબત આવી. મિત્રો, જીવનમાં વિશ્વાસ એકવાર તૂટે પછી ફરીથી મેળવવો બહુ મુશ્કેલ છે. ત્રીજું અને સૌથી સામાન્ય ભૂલ ઘરમાં ઝઘડો કરવો. શનિવારે ઘરમાં શાંતિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો નાના મુદ્દા પર ગુસ્સે થઈ જાય છે, પછી આખો દિવસ નકારાત્મક બની જાય છે. યાદ રાખો, ઘરની શાંતિ જ સૌથી મોટી સંપત્તિ છે. જો કોઈ વાતથી ગુસ્સો આવે તો તરત જવાબ ન આપવો. થોડું શાંત રહો, પાણી પી લો, ભગવાનનું નામ લો. કારણ કે ગુસ્સામાં બોલેલા શબ્દો ઘણીવાર સંબંધ તોડી નાખે છે. એક પરિવાર હતો, જ્યારે રોજ ઝઘડા થતા. પછી ઘરની દાદીએ એક નિયમ બનાવ્યો, શનિવારે કોઈ ઊંચા અવાજમાં નહીં બોલે. ધીમે ધીમે ઘરમાં પ્રેમ વધ્યો, શાંતિ આવી અને પરિવાર ફરી સુખ રહેવા લાગ્યો. નાનો શુભ ઉપાય. હવે વાત કરીએ એક સરળ ઉપાય. શનિવારે સાંજે પીપળાના વૃક્ષ પાસે દીવો કરવો અથવા જરૂરિયાત વ્યક્તિને કાળા તલ, તેલ અથવા ખાવાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. પણ સૌથી મોટો ઉપાય શું? સારા કર્મ. કારણ કે માણસના કર્મ જ તેનું ભવિષ્ય બનાવે છે. તો મિત્રો, આજે આપણે જાણી એવી 3 ભૂલો વિશે જે શનિવારે ટાળવી જોઈએ. 1. કોઈનું અપમાન ન કરવું. 2. ખોટું બોલવું નહીં. 3. ઘરમાં ઝઘડો ન કરવો. જો તમને આ
વાતો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. અને આવી જ ભક્તિભરી વાતો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શનિદેવ, જય બજરંગબલી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, રાધે રાધે.